પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત તેમજ ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા કૃષિ ઋષિ સંત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન તેમજ પ્રાકૃતિક ખેતી કરતા 100થી વધુ ખેડૂતો દ્વારા ગામડે ગામડે જઈને કૃષિ ઋષિ સંત યાત્રા મારફતે અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માહિતી આપવામાં આવી રહી છે અને પ્રાકૃતિક ખેતી ઓછા ખર્ચે અને ઓછી માવજતે થાય તેની પણ માહિતી આપવામાં આવી રહી છે। આ સાથે સાથે રાસાયણિક ખેતીની સામે પ્રાકૃતિક ખેતી કરવાના ફાયદા કયા છે તેમજ તેમાં એમ પણ સાથે જણાવવામાં આવ્યું છે કે મહાકાય રોગોને અટકાવવા માટે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ। આ તમામ જાણકારીઓ આપવામાં આવી છે, જેના થકી અત્યાર સુધીમાં 150 કરતાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। સાથે જ ખેતીમાં ગાયનું શું મહત્વ રહેલું છે તે પણ સમજાવવામાં આવી રહ્યું છે। ત્યારે આ અંગે ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશનના ખેતીવાડી અધિકારી સંજય નકુમે શું કહ્યું તે સાંભળો। અમે ખેડૂતો સાથે જુદા જુદા પ્રોજેક્ટો, માની લો કે કપાસ છે, મગફળી, ડુંગળી, આ બધા પ્રોજેક્ટો સાથે પ્રાકૃતિક ખેતી હોય, બાગાયત હોય, આ બધા મોડેલો સાથે રહીને ખેડૂતો સાથે કામ કરીએ છીએ। અમે છેલ્લા 10 વર્ષથી ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન પીડીલાઇટ સંસ્થા કામગીરી કરી રહી છે મહુવા તાલુકામાં। એમાં ટોટલ 3000 કરતાં પણ વધારે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો થયા છે। એટલીમાં ઉથા ક્લસ્ટરના જુદા જુદા ગામોમાં થઈને અમારા જે પ્રગતિશીલ ખેડૂતો છે 70 થી 75 ખેડૂતોએ લાભ લીધો છે। પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતીમાં મુખ્ય તફાવત એ છે કે પ્રાકૃતિક ખેતીમાં જે શરૂઆતનો ખર્ચો હોય 0% રહે છે, જ્યારે રાસાયણિક ખેતીમાં જે કંઈ પણ ઇનપુટ આપણે દવા વાપરીએ છીએ, રાસાયણિક ખાતર વાપરીએ છીએ, તો એના કારણે શરૂઆતી ખર્ચો છે એ વધારે આવે છે અને પર્યાવરણ, જમીન, પાણી પ્રદૂષિત થાય છે। જ્યારે પ્રાકૃતિક ખેતીમાં સૂક્ષ્મ જીવોનું પ્રમાણ વધે છે, અળસિયાનું પ્રમાણ વધે છે, જેથી જીવ સૃષ્ટિમાં સારું એવું પરિણામ મળે છે અને આ થકી મનુષ્યના સ્વાસ્થ્ય પણ સુધરે છે। આ મામલે ખેડૂત દાદુભાઈએ શું કહ્યું તે સાંભળો। આયોજન અમારે જે તાલુકાના જે છે કે જે પ્રાકૃતિક ખેતી કરતા હોય ખેડૂતો અને ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું અને આનો ઉદ્દેશ એ છે કે જે વધારે જે અમારા જે તાલુકામાં, જે મહુવા તાલુકામાં જે રાસાયણિક ખાતર અને દવાનો એટલો બધો આડેધડ ઉપયોગ થાય છે, તો એના ઉપયોગને ઓછો કરો અને પ્રાકૃતિક કૃષિ તરફ વધારે ખેડૂતો આગળ વધે એ માટેનો અમારો ઉદ્દેશ છે। પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતીનો ફરક એટલો છે કે રાસાયણિક ખેતીમાં જે છે પૈસાનો બગાડ વધારે થાય છે અને પ્રાકૃતિક કૃષિમાં એક પણ વસ્તુ અમારે બહારથી લાવવું પડતું નથી। જે અમારા જે પૈસા છે ને એ બધા અમારી પાસે છે અને અમારો નિયમ એ છે કે ગામનો પૈસો ગામમાં અને શહેરનો પૈસો ગામમાં લાવવો છે, એ લક્ષ્ય માટે અમે પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધીએ। અમે રેલીમાં અત્યારે અમે રેલીમાં 70 ખેડૂતો જોડાણેલા છીએ અને રેલી થકી અમારું આ બીજો વર્ષ છે, તો એમાં 150 થી વધારે ખેડૂતો જોડાણા। આવા જ અન્ય વિડીયો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે।